તો હવે આપણે આ સીધો ભાગ છે અને આ ત્રાસો ભાગ છે, એટલે આ ઊંધાહરું ન થઈ જાય એટલે મેં આ ઊંધી બાજુ આ દરેકમાં આવી લીટી કરી નાખી છે. એટલે આ હવે આ કડી અહીંયા નહીં લાગે, તો આ બીજી કડીને હું સાઈડમાં મૂકી દઈશ અને આ ત્રીજી કડી એનો ઊંધો ભાગ મેં લીટો કર્યો છે એટલે આ નીચે જશે. તો આ રીતે હું કડી જોડીશ. આ બંને કડીને આ રીતે જોડી દઈશ. આ રીતે હવે આમાં આ બાજુનો ભાગ ત્રાસો છે, કમર સુધીથી આ કમર પછીનો આ ભાગ ત્રાસો છે. એટલે હવે અહીંયા સીધો ભાગ એટલે કે આનો આ ભાગ અહીંયા જોડવાનો છે. હવે આ ભાગ અહીંયા નહીં લાગે, જો અહીંયા મેં ઊંધાની લીટી કરી છે એટલે આ કડી સાઈડમાં મૂકી દઈશ અને એના પછીની કડી લઈશ. એટલે આમાં પહેલી, ત્રીજી, પાંચમી એવી રીતે કડી લાગે, એક નહીં અને એક. આ રીતે જો અહીંયા ઊંધામાં લીટું કર્યું છે એટલે ખ્યાલ આવે. હવે આ કડી અહીંયા લાગશે. આપણે આ રીતે કડીઓ જોડવાની છે. હવે આપણે આ રીતે બધી જ કડીઓ જોડી લેશું. તો આપણે આ કડીઓ જોઈન્ટ થઈ ગઈ છે. હવે આપણે આને પેલા ઊંધી બાજુથી ઇસ્ત્રી ફેરવવાની છે. જે આ સિલાઈ છે ને ગમે તે એક બાજુ આવી રીતે રાખવાની અને ઇસ્ત્રી ફેરવવાની. આ ગમે તે એક બાજુ આવી રીતે એક બાજુ સિલાઈને બેસાડી દેવાની. એવા બધી જ સિલાઈમાં એવી રીતે ઇસ્ત્રી કરી લેવાની છે. મેં આમાં ઇસ્ત્રી કરી નાખી છે. હવે આપણા જે બે ભાગ છે એ બે ભાગને આપણે આ રીતે ઉપરા ઉપર રાખશું અને એક વખત ઇસ્ત્રી ફેરવી નાખશું. આ એક અને ખાલી અહીંયા સુધી ઇસ્ત્રી ફેરવજો. એવી જ રીતે બીજા ભાગને પણ મેં એવી રીતે ઇસ્ત્રી કરી નાખી છે. તો આ બીજો ભાગ છે એ એના ઉપર અને એક વખત સીધી બાજુ પણ આ રીતે ઇસ્ત્રી ફેરવી લેવાની. હવે આપણે આપણો જે ફોર્મો છે એ રાખી અને કટિંગ કરી લેશું. તો હવે આપણા ફોર્મો છે, જો આપણે કડીઓ માપથી કાપી હતી એટલે કાપડ કટ ટુ કટ આવી ગયું, અહીંયા સેજે વધ્યું નથી, બરાબર. અને અહીંયા આ ચારેય ભાગ સરખા રેખા છે પણ સેજ ઊંચા નીચા સેજ હોય એટલે આપણે થોડુંક એનાથી આટલી જગ્યા રાખી અને મેં છોડ્યું છે. અને આ ભાગને કમર સુધી સીધો રાખવાનો છે. એના પછી આ ઘેર હશે કેમ કે આપણે કમર સુધીનું સીધું રાખ્યું છે એટલે કમર સુધીનો આ ભાગ સીધો રાખવાનો છે. પછી આ ભાગ જો અહીંયા હોય તો અહીંયા આવી રીતે સેટ નથી કરવાનો. અહીંયા સેટ કરશો તો અહીંથી મોટો થઈ જશે. એટલે ખાલી અહીંથી આ કમર સુધીનો ભાગ છે એને આ રીતે સીધો રાખવાનો છે. પછી અહીંથી જે આ ભાગ વધારાનો નીકળે છે એ ભલે રહ્યો, આપણે કમર સુધી તો સેટ કરશું. અને હવે આપણે આને ડ્રો કરી લેશું. આ પાછળનું ગળું,
આ બગલ અને આ કમર. કમરથી પછી આપણો ઘેર છે તો આપણે આ ફરમો જ્યાં છે ત્યાં નહીં અને આવી રીતે એને ત્રાસમાં કાપી લેશું. કંઈક કે અહીંથી આપણે ઘેર આપેલો છે. કમરથી પછી આ ફરમા ઉપર નથી જવાનું, આપણે અહીંથી આ રીતે કાપી લેશું, આવી રીતે. તો આપણે અહીંથી કમર સુધી બરાબર આ ફરમા પ્રમાણે કાપ્યું છે અને કમરથી અહીંયા આ રીતે આપના ત્રાસમાં રાખ્યું છે કે જેથી આપણે અહીંથી ઘેર તરફ આ રીતે આની આ ફરમા ઉપર નથી ગયા અને કમરથી આ રીતે ત્રાસ આપી દીધો છે. હવે પાછળનો ભાગ લઈ લેશું અને આગળનો એક ભાગ રાખી અને આ રીતે આગળનો ભાગ અને આ બગલનો ભાગ અને ગળું એ બે ડ્રો કરી લેશું. અને હવે આપણે આ ફરમાને કાપી લેશું. તો આપણે હવે આ રીતે કાપી લેશું. આપણે આમાં સિલાઈનું, લૂઝિંગનું બધું જ રાખ્યું છે. તો આપણે જે આ લીટી કરી છે ને, બસ એના ઉપર જ આપણે સિલાઈ કરવાની, કટિંગ કરવાનું છે. આમાં સિલાઈનું વધારે નથી રાખવાનું. આ પાછળનું ગળું. હવે આ પાછળના ભાગને આપણે આ રીતે અંદરથી કાઢી અને આગળના ભાગમાં આ બગલ અને આગળનું ગળું ડ્રો કરી લેશું, કાપી લેશું. તો આપણે આ કટિંગ થઈ ગયું છે. આ છે પાછળનો ભાગ અને આ છે આગળનો ભાગ.